आज ધોરણ 12નું પરિણામ થશે જાહેર। સવારે 10:30 કલાકે વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે। પહેલીવાર બંને પ્રવાહનું એક સાથે પરિણામ। તો હજુ 5 દિવસ ગુજરાતમાં માવઠાનું સંકટ। 3 દિવસ બાદ ગાજવીજ પવન સાથે ભારે વરસાદની આગાહી। 16 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ। તો આ તરફ ઉત્તરાખંડમાં આકાશી આફત। મસૂરી અને કેમ્પ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ। કેમ્પ્ટી ધોધે ધારણ કર્યું ભયંકર સ્વરૂપ। કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું રમકડું। રમકડાના વિમાનને લીંબુ મરચા લટકાવી સરકાર પર સાધ્યું નિશાન। ભાજપે કહ્યું પાકિસ્તાનની ભાષા કેમ બોલે છે કોંગ્રેસ। તો એક ટીપા પાણી માટે તરસશે પાકિસ્તાન। ભારતે બગલીહાર ડેમથી રોક્યું ચિનાબ નદીનું પાણી। પાકિસ્તાનના હાલ થયા બેહાલ।